शारदे मां हे शारदे मां अज्ञानता से हमें तार दे मां हे शारदे मां हे शारदे मां अज्ञानता से हमें तार। विद्यार्थी मित्रों नमस्कार। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એની અંદર પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની અંદર આપણે ગયા લેક્ચરની અંદર આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે થાય છે, આંકડાકીય માહિતીનું મહત્વ શું છે અને આપેલી માહિતીની રજૂઆત આકૃતિ કે આલેખમાં કઈ રીતે થાય છે તેની સમજૂતી મેળવી હતી। હવે આજે આપણે આપેલી આંકડાકીય માહિતીની રજૂઆત આલેખમાં કે આકૃતિમાં કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીશું। તો અહીં આપણે જોઈએ તો આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે। અહીં સમય આધારિત, સ્તંભ આધારિત આકૃતિ કે આલેખના ત્રણ પ્રકાર છે। સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ કે વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ। આમ તો જોવા જઈએ તો ઘણા બધા પ્રકારો છે, પણ અહીં ધોરણ 11ની અંદર આપણે સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિની સમજૂતી મેળવવાની છે। તો એમાંથી આપણે સૌપ્રથમ સ્તંભ આકૃતિનો અર્થ અને ઉદાહરણ દ્વારા અને એની આકૃતિ કે આલેખમાં કઈ રીતે રજૂઆત કરી શકાય છે તેની સમજૂતી મેળવીએ। તો સૌપ્રથમ આપણે અર્થ જોઈએ। તો સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવતી આકૃતિને આપણે સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે। તો સ્તંભ આકૃતિની અંદર OX ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે, જ્યારે OY ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। તો અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીં ગુજરાતમાં સાક્ષરતા વિષયક નીચેની માહિતીને આલેખમાં રજૂઆત કરીએ। તો અહીં ગુજરાતમાં સાક્ષરતા વિષયક જે માહિતી આપવામાં આવી છે તો એ માહિતીને આલેખમાં કઈ રીતે રજૂઆત કરી શકાય? તો આપણે સૌપ્રથમ આ જ બાબતને આપણે સ્તંભ આકૃતિમાં રજૂઆત કરીએ અને તેની સમજૂતી પ્રાપ્ત કરીએ। તો અહીં વર્ષ એ OX ધરી પર દર્શાવવામાં આવશે। અહીં OX ધરી પર સમય, સ્થળ, વર્ષ એ OX ધરી પર દર્શાવવામાં આવે છે, જ્યારે સાક્ષરતાની ટકાવારી પ્રમાણ એ OY ધરી એટલે કે પરતંત્ર ચલ ઉપર દર્શાવવામાં આવે છે। અહીં ચલ એટલે બદલાતી રાશિનું પ્રમાણ જે OY ધરી પર દર્શાવવામાં આવે છે। તો અહીં આપણે આ જ માહિતીને આલેખમાં કે આકૃતિમાં રજૂઆત કરીએ। આપણે અહીં આપેલી સ્તંભ આકૃતિની માહિતીને આલેખમાં કે આકૃતિમાં રજૂઆત કરીએ છીએ। તો સૌપ્રથમ આપણે કોઈ પણ માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતા હોઈએ ત્યારે સૌપ્રથમ OX ધરી પર વર્ષ દર્શાવવામાં આવેલા છે, જે અહીં માહિતી આપવામાં આવેલી છે, અને OY ધરી પર સાક્ષરતાનું ટકાવારી પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે। સૌપ્રથમ આપણે OX ધરી પર કઈ બાબતો અને OY ધરી પર કઈ બાબતો દર્શાવવાની છે તે સ્પષ્ટ હોવું જોઈએ। બીજી બાબત, તો અહીં જે આપેલી માહિતીને આધારે આપણે યોગ્ય સ્કેલ માપ લેવું જોઈએ, જેના કારણે આકૃતિ બહુ મોટી કે બહુ નાની ન બની જાય તે ધ્યાનમાં લઈ અને સ્કેલ માપ લેવો જોઈએ। તો અહીં આપણે X અક્ષ પર વર્ષ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે Y અક્ષ પર 1 સેમી બરાબર 20% સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે। તો અહીં 1 સેમી બરાબર 20% સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે। તો અહીં આપણે આ જ માહિતીને આપણે આકૃતિમાં રજૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો 1971ના વર્ષમાં સાક્ષરતાની ટકાવારીનું પ્રમાણ 35.79 છે। તો અહીં આપણે જોઈએ
આ પ્રમાણે અહીં 35.79 આપણે પ્રમાણ દર્શાવીએ છીએ. એ જ પ્રમાણે 1981માં 49.90. તો અહીં આપણે આ પ્રમાણને અહીં આપણે 49.9 તો આ પ્રમાણે દર્શાવીએ છીએ. એ જ પ્રમાણે 1991માં સાક્ષરતાનું ટકાવારી પ્રમાણ 61.29. અને 2001ની અંદર સાક્ષરતાનું પ્રમાણ 67.67 જે આપણે અહીં દર્શાવીએ છીએ. અને 2011ની અંદર 74% સાક્ષરતાનું જે પ્રમાણ આપવામાં આવ્યું છે તે અહીં આપણે 2011ની અંદર દર્શાવીએ છીએ. તો અહીં આપેલી માહિતીને આપણે જુદા જુદા સ્તંભ એટલે કે વર્ષ પ્રમાણે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તે દર્શાવ્યું. તો અહીં આપણે સૌપ્રથમ 35.79 1971ની અંદર, 1981ની અંદર 49.79, 1991માં 61.29 અને 2001ની અંદર 67.67% અને 2011ની અંદર 74.03% દર્શાવવામાં આવેલું છે. તો અહીં આપણે આપેલી માહિતીને આકૃતિમાં રજૂઆત કરી. તો અહીં જે માહિતી આપવામાં આવેલી હતી તો એ માહિતીને આપણે આકૃતિ કે આલેખમાં કઈ રીતે રજૂઆત કરી શકાય તેની ટૂંકમાં રજૂઆત કરી છે. અહીં આપેલી માહિતીને આકૃતિમાં રજૂઆત કર્યા બાદ અહીં સૌપ્રથમ આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીએ. તો અહીં OX ધરી પર વર્ષ દર્શાવવામાં આવેલું છે, OY ધરી પર સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે. તો અહીં આપણે જોઈએ તો સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ 2011ની જોવા મળે છે. કોઈ પણ અભણ વ્યક્તિ કે નિરક્ષર વ્યક્તિ આકૃતિ જોવે તો એને તરત ખ્યાલ આવી જાય કે સૌથી વધુ સાક્ષરતાનું પ્રમાણ કયા વર્ષની અંદર છે. તો 2011ની અંદર કેટલું? તો 74.3%. તો અહીં આપેલી માહિતીને આકૃતિ કે આલેખમાં આ પ્રમાણે રજૂઆત કરી શકાય છે. તો અહીં આપણે સ્તંભ આકૃતિની અંદર આપેલી અનુસૂચિને આધારે જે આંકડાકીય માહિતી આપવામાં આવી હતી તે સ્તંભ આકૃતિમાં કઈ રીતે રજૂઆત કરી શકાય તેની આપણે ટૂંકમાં સમજૂતી પ્રાપ્ત કરી. હવે આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ વિશે સમજૂતી પ્રાપ્ત કરીએ. અહીં આપણે પાસ પાસેની સ્તંભાકૃતિનો અર્થ અને ઉદાહરણ અને એ ઉદાહરણને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરીએ. તો અહીં સૌપ્રથમ પાસ પાસેની સ્તંભાકૃતિનો અર્થ જોઈએ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલ લક્ષણોની માહિતી આપી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિમાં રજૂઆત કરવામાં આવે છે. અહીં પાસ પાસેની સ્તંભાકૃતિમાં જે સ્તંભ આપ્યા હોય છે એ સ્તંભને વધુ આકર્ષક બનાવવા માટે શેડ કે રંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આપણે ઉદાહરણ જે આપવામાં આવેલું છે એ ઉદાહરણને આપણે આકૃતિ કે આલેખમાં રજૂઆત કરીએ. તો અહીં મુખ્ય 3 ક્ષેત્રો છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. અહીં આ 3 ક્ષેત્રોમાંથી ચીનના લોકોએ કેટલા ટકા રોજગારી પ્રાપ્ત કરી છે, ભારતના લોકોએ આ 3 ક્ષેત્રોમાંથી કેટલા ટકા લોકોએ રોજગારી પ્રાપ્ત કરી છે તેની માહિતીનો આપણે અભ્યાસ કરીએ. અહીં આ જે માહિતી આપવામાં આવી છે 1999ના સાલની જે માહિતી આપવામાં આવી છે આ માહિતીને આપણે પાસ પાસેની સ્તંભાકૃતિમાં રજૂઆત કરીએ. તો અહીં આપણે સૌપ્રથમ જોઈએ તો કોઈ પણ માહિતી આપેલી હોય તો એ માહિતીને સૌપ્રથમ આપણે OX ધરી પર અને OY ધરી પર કઈ બાબતો દર્શાવવી જોઈએ તે આપણે સ્પષ્ટ કરી લઈએ. તો અહીં OX ધરી પર ક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. તો અહીં જોઈએ તો OX ધરી પર કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર અને OY ધરી પર ચલ એટલે કે બદલાતી રાશિનું ટકાવારી
પ્રમાણ. તો અહીં આપણે જોઈએ તો રોજગારીની ટકાવારીનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. તો અહીં આપણે સૌપ્રથમ 3 ક્ષેત્રો આપવામાં આવેલા છે. 3 ક્ષેત્રોમાંથી કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો અહીં ચીનના કેટલા ટકા લોકો રોજગારી પ્રાપ્ત કરે છે, ભારતના કેટલા ટકા લોકો રોજગારી પ્રાપ્ત કરે છે, એ માહિતીને આપણે અહીં પાસેની સ્તંભાકૃતિમાં રજૂઆત કરીએ. તો અહીં કૃષિ ક્ષેત્રે જોઈએ તો ચીનના 50% લોકો, એટલે કે અહીં આપણે %50 લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. ભારતના કૃષિ ક્ષેત્રમાંથી 60.5% લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. તો 60.5% લોકો ભારતના કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં ચીનના કેટલા ટકા લોકો રોજગારી પ્રાપ્ત કરે છે? તો 22%. હવે એ જ પ્રમાણે ભારતના કેટલા ટકા લોકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે? તો 16.2% લોકો. એ જ પ્રમાણે સેવા ક્ષેત્રમાં ચીનના કેટલા ટકા લોકો રોજગારી પ્રાપ્ત કરે છે? તો 28%. એ જ પ્રમાણે ભારતના સેવા ક્ષેત્રમાંથી કેટલા ટકા લોકો રોજગારી પ્રાપ્ત કરે છે? તો 22.7. તો અહીં આપેલી જે માહિતી હતી એ માહિતીને આપણે પાસેની સ્તંભાકૃતિમાં રજૂઆત કરી. અહીં કોઈ પણ જ્યારે માહિતી આપવામાં આવેલી હોય તો એ માહિતીને આપણે OX ધરી પર ક્ષેત્ર દર્શાવવામાં આવે છે, OY ધરી પર રોજગારી ટકાવારી દર્શાવવામાં આવે છે, અને બીજી મહત્વની બાબત તો અહીં OX એટલે કે X અક્ષ પર ક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે અને Y અક્ષ પર 1 સેમી બરાબર 20%ની રોજગારી લેવામાં આવે છે. તો અહીં આપણે ભારત અને ચીન કયા ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે, અહીં આપણે એ જ બાબતને આપણે જુદા જુદા સ્તંભને જુદી જુદી ડિઝાઇન દ્વારા એમને અલગ દર્શાવીએ. તો અહીં ભારતને આડી લીટી દ્વારા એટલે જોતાની સાથે ખ્યાલ આવે કે કયો સ્તંભ ભારતનો છે. તો અહીં જે 50, 22% અને 28% એ ચીનનો સ્તંભ દર્શાવવામાં આવેલો છે, જ્યારે 60.5%, 22% અને 28% એ ભારતનો સ્તંભ દર્શાવવામાં આવેલો છે. તો અહીં આપેલી જે માહિતી છે એ માહિતીને આપણે સરળતાથી મૂલ્યાંકન કરી શકીએ છીએ. તો અહીં જોઈએ તો કૃષિ ક્ષેત્રમાં ભારતના લોકો વધુ રોજગારી પ્રાપ્ત કરે છે. ઉદ્યોગ ક્ષેત્રમાં ચીનના લોકો વધુ રોજગારી પ્રાપ્ત કરે છે. અહીં જોતાની સાથે ખ્યાલ આવે કે સેવા ક્ષેત્રમાં ચીનના લોકો વધુ રોજગારી પ્રાપ્ત કરે છે. તો અહીં આપેલી માહિતીને પાસેની સ્તંભાકૃતિમાં આ પ્રમાણે દર્શાવી શકાય. તો અહીં OX ધરી પર ક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે, OY ધરી પર રોજગારીની ટકાવારી દર્શાવવામાં આવ્યું છે. અહીં ક્ષેત્ર કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, અહીં 3 ક્ષેત્રો આપવામાં આવેલા છે. અહીં ભારતના લોકો કૃષિ ક્ષેત્રમાં વધુ રોજગારી પ્રાપ્ત કરે છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ચીન કરતાં ઓછી રોજગારી પ્રાપ્ત કરે છે. અહીં ચીનના લોકો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ભારત કરતાં વધુ રોજગારી પ્રાપ્ત કરે છે, જ્યારે કૃષિ ક્ષેત્રમાં ઓછી રોજગારી પ્રાપ્ત કરે છે. અહીં આપેલી માહિતીને આપણે
પાસ પાસેની સ્તંભાકૃતિમાં આ પ્રમાણે દર્શાવી શકાય. આપણે અહીં પાસ પાસેની સ્તંભાકૃતિનો અભ્યાસ કર્યો. હવે આપણે જે ધોરણ 11ની અંદર 3 આકૃતિનો અભ્યાસ કરવાનો છે, એમાંથી ત્રીજી આકૃતિ વૃત્તાંશ આકૃતિ વિશે સમજૂતી પ્રાપ્ત કરીએ. અહીં આપણે વૃત્તાંશ આકૃતિની સમજૂતી મેળવીએ. સૌ પ્રથમ અર્થ, ઉદાહરણ અને ઉદાહરણની વૃત્તાંશ આકૃતિમાં આપણે રજૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે વૃત્તાંશ આકૃતિનો અર્થ જોઈએ. કુલ માહિતીના પેટા વિભાગોને જ્યારે વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે છે, ત્યારે તેવી આકૃતિને આપણે વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. અહીં વર્તુળના અંશને એક વૃત્તાંશ કહેવામાં આવે છે. વર્તુળને એક સંમિષ્ટ માનીને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે છે, ત્યારે વૃત્તાંશ આકૃતિ મળે છે. તો અહીં આપણે જોઈએ તો વૃત્તાંશનું સૂત્ર શું છે? તો અહીં વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. તો અહીં વૃત્તાંશનું સૂત્ર આપવામાં આવેલું છે. અહીં જે માહિતી આપવામાં આવેલી છે એ માહિતીને આપણે અહીં વૃત્તાંશની ગણતરી પણ આપવામાં આવેલી છે. તો અહીં ધોરણ 11ની અંદર વૃત્તાંશની ગણતરીની માહિતી આપવામાં આવેલી નથી, પણ છતાં પણ આપણે અહીં વૃત્તાંશની ગણતરી કઈ રીતે થાય તે આપણે સૂત્રો દ્વારા અહીં દર્શાવી છે. અહીં પરીક્ષાની અંદર વૃત્તાંશની ગણતરી લખવાની હોતી નથી, માત્ર તમારે ટૂંકમાં અહીં ક્ષેત્ર અને ટકાવારી પ્રમાણે જ અહીં દર્શાવી દેવાનું. પણ અહીં જ્યારે વૃત્તાંશ દોરવામાં આવે છે ત્યારે વૃત્તાંશ કેટલાનો હોય છે? 360 અંશનો વૃત્તાંશ હોય છે. તો અહીં આપણે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રોનો જે હિસ્સો આપવામાં આવેલો છે, એટલે કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ 3 જે ક્ષેત્રો આપવામાં આવ્યા છે, આ 3 ક્ષેત્રોની જે આવક એ રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો ધરાવે છે તેની માહિતી આપણે વૃત્તાંશ આકૃતિમાં દર્શાવીએ. તો અહીં ટકાવારી પ્રમાણ પણ દર્શાવવામાં આવેલું છે. ખેતી ક્ષેત્રે 13.9, ઉદ્યોગ ક્ષેત્રે 26.2, સેવા ક્ષેત્રે 59.9. તો અહીં આપણે 13.9 ગુણ્યા 360 ભાગ્યા 100, તો વૃત્તાંશ કેટલો પ્રાપ્ત થયો? 50.04. એ પ્રમાણે અહીં ઉદ્યોગ ક્ષેત્રની અંદર 26.2 ગુણ્યા 360 ભાગ્યા 100 બરાબર 94.32 અહીં વૃત્તાંશ પ્રાપ્ત થાય છે. અને સેવા ક્ષેત્રમાં 59.9 ગુણ્યા 360 ભાગ્યા 100 અહીં 215.64 વૃત્તાંશ પ્રાપ્ત થાય છે. એટલે કે અહીં ટોટલ જે મૂલ્ય છે અહીં વૃત્તાંશનું એ 360 અંશનું હોય છે. તો અહીં આ જ માહિતીને આપણે અહીં વૃત્તાંશ આકૃતિમાં રજૂઆત કરીએ. અહીં આપેલી વૃત્તાંશ આકૃતિની માહિતીને આપણે વૃત્તાંશ આકૃતિમાં રજૂઆત કરીએ તે પહેલાં અહીં ભારતની જે રાષ્ટ્રીય આવકની માહિતી ક્યાંથી લેવામાં આવી છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. તો કયા સ્ત્રોત એટલે વિશ્વનીય કયો સ્ત્રોત છે? તો ભારતનો આર્થિક સર્વે 2014-15. તો અહીં આ માહિતીને વૃત્તાંશ આકૃતિમાં રજૂઆત કરીએ. અહીં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કઈ માહિતી છે, ક્યાંથી લેવામાં આવી છે તેની અને કઈ આકૃતિ. તો અહીં આ બાબતે અહીં નોંધ કરવી જોઈએ. તો અહીં આપણે ક્ષેત્ર, ટકાવારી, વૃત્તાંશની ગણતરી તો આપણે જોઈએ. તો અહીં આપણે જે વર્તુળનું જે સમિષ્ટ દર્શાવવામાં આવેલું છે, તો અહીં આખું વર્તુળ 360 અંશના પ્રમાણમાં લેવામાં આવેલું છે. અને એને ટકાવારી જોઈએ તો અહીં 100% થાય છે. તો અહીં આપણે જોઈએ તો માહિતીને બે રીતે દર્શાવી શકીએ. તો આખા વૃત્તાંશને 360ના પ્રમાણે દર્શાવવું હોય તો પણ માહિતી દર્શાવી શકીએ છીએ, અને 100% ટકાવારી પ્રમાણે દર્શાવી હોય તો પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે જોઈએ તો સૌ પ્રથમ અહીં આપણે સૌથી વધુ માહિતી સેવા ક્ષેત્રમાં છે. 59.9
9. તો આપણે જોઈએ તો આ પ્રમાણે અહીં તો આટલે 50 થશે અને સહેજ આપણે અહીંયા લઈએ તો આપેલી માહિતી 59.9 કયા ક્ષેત્રની છે? તો સેવા ક્ષેત્રની દર્શાવી દેવાનું. અહીં બીજા નંબરે ઉદ્યોગ ક્ષેત્ર. તો ઉદ્યોગ ક્ષેત્રની માહિતી 26.2. તો આપણને ખ્યાલ છે પ્રમાણે તો આટલે 25 થાય તો અહીં આટલે 25 તો 1 પોઈન્ટ વધારી દઈએ તો કેટલી પ્રાપ્ત થાય? 26.2. કયા ક્ષેત્રની? ઉદ્યોગ ક્ષેત્ર. અને અહીં 13.9 એ ખેતી ક્ષેત્ર. અહીં આ પ્રમાણે આપેલી માહિતીને આપણે ટકાવારી સ્વરૂપમાં આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે જોઈએ તો સૌપ્રથમ અહીં 59.9 તો એનો વૃત્તાંશ કેટલો આપવામાં આવેલો છે? તો અહીં વૃત્તાંશ 215.64% વૃત્તાંશ આપવામાં આવેલો છે. અહીં ઉદ્યોગ ક્ષેત્રનો વૃત્તાંશ 94.32 આપવામાં આવેલો છે અને ખેતી ક્ષેત્રનો વૃત્તાંશ એ 50.04% અહીં વૃત્તાંશ આપવામાં આવેલો છે. તો અહીં આ પ્રમાણે વૃત્તાંશની માહિતી આપવામાં આવેલી છે. તો આપેલી માહિતીને આ પ્રમાણે આપણે રજૂઆત કરી શકીએ. તો આપેલી માહિતી આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે તે માટે આપણે અહીં ચોક્કસ નિશાનીઓ દ્વારા દર્શાવી દેવાનું હોય છે. અહીં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો આ પ્રમાણે અહીં આપણે જોતાની સાથે સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે આપણે ચિહ્ન આપી દઈએ અથવા તો નિશાની આપી દઈએ. તો ખેતી ક્ષેત્રનો ભાગ આપણે આ પ્રમાણે દર્શાવીએ તો અહીં આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. એ જ પ્રમાણે અહીં ઉદ્યોગ ક્ષેત્ર, તો ઉદ્યોગ ક્ષેત્ર અહીં ટપક દ્વારા પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણને ખ્યાલ આવી જાય છે કે ખેતી ક્ષેત્રનો ભાગ એટલે કે 13.9, ઉદ્યોગ ક્ષેત્રનો ભાગ એટલે કે 26.2 અને સેવા ક્ષેત્રનો ભાગ અહીં આ પ્રમાણે દર્શાવવામાં આવેલી છે. તો અહીં આપેલી જે માહિતી છે તો એ માહિતીને આપણે વૃત્તાંશ આકૃતિમાં આ પ્રમાણે દર્શાવી શકાય છે. તો અહીં આપણે ધોરણ 11 ની અંદર માત્ર 3 જ પ્રકારનો અભ્યાસ કરવાનો હોય છે. આમ તો જોવા જઈએ તો આકૃતિ કે આલેખના ઘણા બધા પ્રકાર હોય છે, પણ ધોરણ 11 ની અંદર માત્ર 3 પ્રકારની સમજૂતી મેળવવાની હોય છે: સ્તંભ આકૃતિ, પાસપાસીની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિની. હવે આપણે અર્થશાસ્ત્રના વિષયનું મહત્વનું શું છે તેના વિશે અભ્યાસ કરીએ. તો અહીં અર્થશાસ્ત્રના વિષયનું મહત્વ સ્પષ્ટ કરવા માટે અહીં 3 બાબતોનો અભ્યાસ કરવો જરૂરી છે. એક, વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વ. અહીં વ્યવહારિક મહત્વની અંદર આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. જ્યારે આર્થિક મહત્વની અંદર રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો અને સરકારની નીતિઓને સમજવા. અને છેલ્લે વ્યવસાયિક મહત્વ. તો આપણે સૌ પ્રથમ એની અંદર વ્યવહારિક મહત્વનો અભ્યાસ કરીએ. તો એની અંદર સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. તો આપણે જોઈએ તો આજના સમયમાં આર્થિક બાબતો જ એ આર્થિક ઘટનાઓ છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? પેટ્રોલ ડીઝલના ભાવોમાં કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા અને ભારત અને ચીન કઈ બાબતોમાં સમાનતા છે
કઈ બાબતોમાં તફાવત છે, કયો દેશ મૂડીવાદી છે, કયો દેશ સમાજવાદી છે, તેની જાણકારી હોય તે આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ. જો આ બધી બાબતોની આપણને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે માહિતી ન હોય તો આપણે કોઈ પણ દેશને સમજી શકતા નથી કે વ્યવહાર કરી શકતા નથી. એટલે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અર્થશાસ્ત્રની અંદર જે બનતી હોય છે તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે ઐતિહાસિક ઘટનાઓ વિશે માહિતી પ્રાપ્ત કરીએ તો અહીં તેજાના અને ગરમ મસાલાના ભાવો વધ્યા. પરિણામે ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારત પર શાસન કર્યું. પરિણામે ભારતના જે ધંધા રોજગાર અને ઉદ્યોગ પડી ભાગ્યા. એટલું જ નહીં, સાથે ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો અને દુનિયામાં અને દેશોમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી ઐતિહાસિક અને રાજકીય ઘટનાક્રમને સમજી શકાય છે. તો અહીં આપણે વ્યવહારિક મહત્વની અંદર આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે આર્થિક મહત્વ એની અંદર બે બાબતોની સમજૂતી પ્રાપ્ત કરીએ. એક, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. બે, સરકારની નીતિઓને સમજવા માટે. એની અંદર સૌ પ્રથમ આપણે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. તો અહીં વ્યક્તિ નોકરિયાત હોય કે ધંધાદારી, ડૉક્ટર, શિક્ષક કે વકીલ કે જેવી વ્યવસાયી વ્યક્તિ હોય, પોતે અહીં આર્થિક રોકાણ કરતી હોય છે. પોતે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પોતે અહીં બચત, મૂડીરોકાણ, આવક, ખર્ચ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોય છે. અહીં ગૃહિણીથી માંડીને સરકાર સુધીના તમામ વર્ગને પોતાના રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી થાય છે. તો અહીં આપણે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, તો અહીં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે આપણે જોઈએ તો વ્યક્તિ નોકરિયાત હોય કે ધંધાદારી હોય કે ડૉક્ટર હોય કે વકીલ હોય, પોતે બચત અને મૂડીરોકાણ પોતે કરતો હોય છે. પોતે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે આવક, બચત, મૂડીરોકાણ, આવક અને ખર્ચ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય છે. એટલું જ નહીં, ગૃહિણીથી માંડીને સરકાર સુધીની તમામ વર્ગના પોતાના રોજબરોજના આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી થાય છે. આપણે સરકારની નીતિઓને સમજવા માટે તો આપણે જોઈએ કે સરકારે ઘડેલી આર્થિક નીતિઓની અસર આપણા રોજબરોજના જીવન પર અસર થતી હોય છે. એટલે સરકારે ઘડેલી આર્થિક નીતિઓને સમજવી જરૂરી છે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો રિઝર્વ બેંકની આર્થિક નીતિને સમજીને તેને આધારે આપણે બચત અને મૂડીરોકાણ અંગેના નિર્ણયો લઈ શકીએ છીએ. એટલે કે સરકારની નીતિઓને સમજવા માટે અહીં કોઈ પણ સરકાર નીતિ ઘડે તો એ નીતિઓ આપણા વ્યવહારિક જીવનમાં અસર કરતી હોય છે. તો આ નીતિઓને સમજવી જરૂરી છે અને સમજ્યા પછી આપણે એ વ્યવહારમાં કઈ રીતના ઉપયોગ કરવો તે જરૂરી છે. તો આપણે સમજૂતી પ્રાપ્ત કરી કે રિઝર્વ બેંકની આર્થિક નીતિ અથવા એમાં રેપો રેટ કે બેંક રેટમાં જે ફેરફારો થાય તો એના આધારે આપણે બચત અને મૂડીરોકાણ અંગેના આપણે નિર્ણય લઈ શકીએ છીએ. તો અહીં આપણે વ્યવહારિક મહત્વ પૂર્ણ કર્યું, આર્થિક મહત્વ પૂર્ણ કર્યું. હવે આપણે એનો ત્રીજો પ્રકાર જોઈએ, વ્યવસાયિક મહત્વ. આપણે ત્રીજું મહત્વ જોઈએ, વ્યવસાયિક મહત્વ. તો દરેક વ્યવસાય સાથે ચીજ વસ્તુની માંગ, ચીજ વસ્તુનો પુરવઠો, આવક, ખર્ચ જેવી બાબતો જોડાયેલી હોય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાથી આર્થિક ગણતરીઓને મદદ મળે છે. તેટલું જ નહીં, વ્યવસાયમાં લેવા પડતા નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય છે. અહીં આર્થિક વિશ્વમાં માનવી ત્રણ સ્વરૂપમાં હોઈ શકે છે. એક ગ્રાહક તરીકે,
ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે આ ત્રણેય સ્વરૂપમાં ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ કઈ રીતના મેળવી શકે તે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો શીખવે છે. અર્થશાસ્ત્ર ખાસ કરીને આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. તો અહીં આપણે અર્થશાસ્ત્રના વિષયનું મહત્વ, તો એની અંદર વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યવસાયિક મહત્વનો આપણે અભ્યાસ કર્યો. તો આપણે ધોરણ 11 ની અંદર પ્રકરણ 1ના તમામે તમામ મુદ્દાઓ આપણે સૌપ્રથમ અર્થશાસ્ત્રનો અર્થ, બીજો મુદ્દો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, કેટલાક અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, આર્થિક માહિતીની રજૂઆત, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આ બે તફાવતોનો અભ્યાસ કર્યો હતો. આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે થાય છે, આપેલી માહિતીને આકૃતિ કે આલેખમાં કઈ રીતે રજૂઆત કરી શકાય છે, અને આપણે અહીં છેલ્લે અર્થશાસ્ત્રના વિષયનું મહત્વ આપણે તમામે તમામ મુદ્દાઓ અહીં પૂર્ણ કર્યા. આવતા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2નો અભ્યાસ કરીશું. ધન્યવાદ.